જૂનું થઈ ગયું તો મારે વેપાર કરી દેવો પડશે ટ્રેક્ટર વેચી ભાવ પડશે જૂનું થઈ ગયું હવે જે આવે એને વેચી જ મારું ટ્રેક્ટર ભાવતું ભાવ કર્યું પેલો જયમીનભાઈ આપણો મારે ટ્રેક્ટર વેચવાનું હોય તો તમે આપણો શું કે વેપારી ગમે તે હોય ને તમારું ઓળખાણમાં મેકલો તમે વેપારી એ હા મેકલો ને એ હા તો હું બીજાને ફોન ના કરું હા મેકલો એટલે હવે બીજાને ફોન કરી દઉં આ જયમીનભાઈ ચોક ના મેકલો તો હેલો હા મયંકભાઈ તમારે બહુ ઓળખાણ ને તો અમારે ટ્રેક્ટર વેચવાનું હોય તો વેપારી આવશે આવી જા ચેલા આજે ચલો આજે હાર ચાહેડો દેખલો ટ્રેક્ટર આવી હવે વેપારી આ ટ્રેક્ટર વેચે જાય અમે બહુ ખંડિત થઈ ગયું ટ્રેક્ટર ખરીદવો હોય આવો ભાઈ મારે ટ્રેક્ટર લેવાનું હોય મારે છે કોમ લાગે હેડો સમજાવો ઘણી વાર આવે એટલે લઈ પૂછીએ ઓહો મહેમાન કોણ છે મારે ભાઈ કોણ છો તમે કોણ હું તમને મૂકીશું હું તો પાટણ જઈ આવ્યો ચાલ ટ્રેક્ટર લેવા ફોન કર્યો તો મેં કહીએ કે જ્યાં ટ્રેક્ટર વેચવાનું આ રીતે આવ્યું ખુશી કે ખબર નહીં પણ એટલે આવ્યો કોઈ મોકલ્યા સાથે કોમ મળી લે ટ્રેક્ટર આવું કે ખુશી અને મારે ભાઈ તો આવી દે તમે આ ટ્રેક્ટર આ તો અખંડિત થઈ ગયો ખબર નહીં શું ટ્રેક્ટર અહીંયા આવે ત્યાં આયરિટ છે અહીંયા ટ્રેક્ટર અખંડિત હા અખંડિત આયરિટ ટ્રેક્ટર છે અહીંયા ઓહો તાણા તો કિલોના ભાવે જંફળ આલે એવું લે જંફળ સિંગ ચડાઈ નહીં આલે તમે જુઓ તો ખરા સિંગ ચડા ખાવા કરતા ઘેર ટીમ સિંચન ના જવું એટલે તાર આવશે તને જવું આગળ પાછળ એક થાય પણ આ મોટાનું કદી ટ્રેક્ટર દીવું જાય પાણી કમા પીવાની એમાં તો હેડે વેપારી હા યાર ટ્રેક્ટર લેવું ના ના હવે ટ્રેક્ટર લેવાનું જીસીબી લેવી વેપારી ગાંઠ્યા કોને હોય તો લેવાનો તો હરખ હતો આ વેપારી તો લાગતું એ તું લઈ લે અરે વેપારી કોકને તો ગાંઠ્યો જ છે આ વેપારી લઈ રે પેલા બોલ્યા કે ચા બા તમારે પીવાની ચમ બોલ્યા મને લાગે દાળમાં કોકે કઢી વેડી લાગે આ કઢીમાંથી હું દૂધ કાઢીને ના પીવું તો મારું નામ નહીં સ્મિત નહીં હવે બીજો વેપારી આવ્યો એટલે હું હવે હંતાઈ જાઉં અને કોણ આવે જોઈએ ચડાવવા મને તો આપેલા એરિયા આવ્યા હતા નિયર ઉપર જ શક વેપારી પણ ટાઈમ થઈ ગયો આવો જવું ભલે આયા લાગો ઓહો આ શકુની હોય એવું કરો એટલે જોવા દે વેપારી આવે ને પછી ઓની વાત ઓહો આટલો ટ્રેક્ટર કેવું ટ્રેક્ટર છે હવે આ ટ્રેક્ટરનો માલિક તમે હો ના હું નહીં ટ્રેક્ટરનો માલિક તો ભંગારીઓ છે કોણ ભંગારીઓ ભંગાર ભેગું કરીને આવું બનાવી જો અહીંયાનું ટ્રેક્ટર તમને હાલવાનું ને એ આવું ટ્રેક્ટર તો કોણ લે આયરે તમે બનાવવાના ધંધા કરો આ કિલોના ભાવમાં જોંફળ મળતા હોય ને એવું તો ભાવ એવું તો ટ્રેક્ટર છે જોંફળ નાખો કેરીઓ કોમન તો કેરીઓ ખાશો હા તો કેરીઓ તાન
તમારે હવે ટ્રેક્ટર લેવું કે નહીં લેવું કહો હવે. ના લેવાય ભંગાર માર દઈએ. ભંગાર નહીં એ મારી ધંધુ ઓહો જીમી તું તો અમાર પાળતું કૂતરું હતું અને તું તો અમારે જ કાઢવા આવી ગયું અમારી રોટલી ખાધી અને અમારે જ કાઢવા આવ્યું હું કહું આ ચમ બધા વેપારીઓ જતા રહ્યો એટલે મને માફ કરજો. તને પેલા ભેંસ જેવા તો તમારો મગજ ઘણા વર્ષો પહેલા એક કહાની હતી હું તમને કહું. આ કહો એના માટે જવું પડશે ફ્લેશબેકમાં. મોટા ભાઈ મારી ગાય વેચવી હો. એટલે ગાય તો તને આજે નહીં મળે કાલે નહીં મળે. મારી ગાય પાછી આપી દો. ગાય નહીં આલવી જા તારા જે થતું એ કર લે. આપી દો મોટા ભાઈ. નહીં આલવી. मैं तेरा सूट चैन छीन लूंगी. तुम्हारी गाय ચાલ લે નહીં આલવી તારી ગાય. તારી ગાય તો મેં તીએ નાહી દીધી હતી બીજે ચોમાસામાં હાચવી એટલે એક વાર બચ્યું હતું તાર તો તી નાહી દીધી હતી અને આમ એ ઉછેરીને મોટી કરીને 10 લીટર દૂધ આલે એટલે તું ના મળે હવે નહીં મળે પાછી. તાર તો માર પાન ગાયોનો આખો બફેલો હતો. સોરી તબેલો હતો પણ હાલ તો મારી જોડે ગાય તો ગાયની પૂંછડી કરતો પડશે હોય દેખાતો નહીં. એટલે આ છોડી દેખાય આવીને આવું તમે તમારી જોડે કેટલી ગાયો હતી અને આ ગાય ના નાખ્યું તમારી જોડે લાખોપતિ હોત તમે અને તમારું કર્મ તમે ના કર્યું અને તમારું કર્મ નડ્યું કે આ તમે ગાયનું બચ્યું તમે તું મમ્મી બે હતા અને તમે એને સુખ ચેન ચીનવી લીધું અને હાલ તમે પાછા ખોદણી કરો બધાની. મેં તમારા ડાયલોગ બદલ્યા મેં તમારા સુખ ચેન છી લૂગી એટલે શું તમે શીખે લો પેલી ગાય તમારું કર્મ જ તમારે ડળ્યું તમે ગાયને પેલી બાથી અને બચ્ચાથી અલગ કર્યું ને એટલે તમારે આવું થયું એટલે હાલ ઘેર ખોદણી કરતા તમે ફરો અને ભગવાને તમે જોઈ રહ્યો આવું કરશો તમે તો તમારે ડરકભાઈ જગ્યા નહીં મળો સ્વર્ગની તો ચો વાતરી. ભૂલ થઈ ગઈ. હવે તમે આ ટ્રેક્ટર લઈ જાઓ પોલિશ કરાવો પાણી વેળાવો મસ્ત સાઈન જેવું કરાવી દો. 10,000 તો વ્યાજ લઈ જો ટ્રેક્ટર 10,000 માં લઈ જ લે પણ આ તો આમાં હજુ મને એન્જિન નખાનું 8,000 બરોબર 8,000. હા લઈ જાઓ. લેડો તાન તમે બધા આપણે બધા કંકુ ના કરો હેડો. આ મારું 500 પાટણ હા.